વાળું થવું નહીં તો કોઈ ઘોડવાની કમાઈ હોય તો થવાય હો. કમાઈ તો મારા દાદા ભાકુજીની છે, મારા બાપ વીર ભાણની કમાઈ છે. આજ મારી 99 નાયતની માલિકા જેને 99 નાયતનો વૈવસો આપી દીધો, 99 નાયતનો તોલ મલાજો કોણ? વડી દેવી મા વિહરી કરો વડો કોડિયો. પણ કમાઈ કેની છે? અમારું કાંઈ નથી ભાઈ, ભજન તો મારા બાપ ભાકુજીનું છે. અમે તો રાખ ફકીર માણા કહેવાય. સમય કેવો હોય છે બચુ બાપા? કોક દી કોક પોઈન્ટ જાવ ને હળવદ થી કોઈ બા ઠવાણા પછી પોઈન્ટ આવે, એમાં કોઈ બા ઠવાણા ટપો ને અને રસ્તામાં હાલ તક છે. હું તો જી આવ્યો છું, ખાંડિયો કેવો હજી છે, અડખે પડખે હંધાય કુવા છે ને એમાં હાલ તક મોજૂદ ખારું પાણી. અત્યારે હાલ તક કોકને જોવું હોય તો જોઈ આવજો. હું તો એ કુવામાંથી પાણી પણ લઈ આવ્યો, કારણ કે આખો વાડી વાળો વિસ્તાર છે, ઝાલાવાડ છે, આખી વાડી વિસ્તાર. ગમે યા બીજે બોર કરે કુવા કરે તો એમાં ખારું પાણી હાલ તક. આ જે ખાંડિયો કુવો કહેવાય છે ને હાલ તક એમાં મીઠું પાણી છે. પણ ખારા પાણાનું મીઠું પાણી રીન મારા બાપ ભાકુજી દેવીએ કરી બે પાસ નાતીલા 80 માંથી 8 વર્ષની ઉંમર મારો બાપ ભાકુજી હાઈલા જાય છે. હાલતા 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 ખાંડિયા કુવે વડના સાંયે રસ્તામાં વડના વડની માલી પર હાઈલા જાય. એ તો થળીએ કોક માણા પડ્યું હોય ને આવું દેખી ગયા. ઓલા બે જણા હતા ને ઉતાવળા હાલી અને જોયું કે આ શું રસ્તામાં પડ્યું છે. જઈ અને જ્યાં જોવે ત્યાં તો લાકડા જેવું લાકડું પ્રાણ પંખીડું નહીં મળવું પડે. બે પાસ નાતીલા હતા ને અંદરો અંદર પૂજાવા મળ્યા કે હજી તો પોઈન્ટ જવું છે, દેવીના દર્શન કરવા છે. દેવીના દર્શન કર્યા પેલા તો આમ જો આડું મળવું આવ્યું આપણને અપશકન છે, આપણને અપશકન થયા. હવે આ દેવીના દર્શન કરવા કેમ જવું? નથી જવું, હાલો પાછા વળો. મેણું માર્યું તો બટુકભાઈ ભાકુજી ડોહો તો આખી અખમ છે ને, અમે નાય થાય છે કે દેવી વિહીરી છે ને એ જાય આખું વિસી જાય છે. નકર અમને નાય ને આમ અપશકન ન થાય. પણ જ્યાં મારી નાય તે ટપોરો માર્યો ને મારી વિહીરી આવી અને યુગી રહી મારી ના. ટપોરો મારે મારા બાપ દુધબલની દીદી હોનાની ચૂડી ઉગાડી જમવા ઉતરી છે અને આયા મારી નાચ તને બોલાવે. મારી નાચ મારો બાપુજી આંધળો છે, હું વીરી આંધળી નથી હો. આવો કાઢિયા વાળું પાડી આવો. મારી ઘુઘરી પેળના હાગાની દીવી મારી રણની પડાયુની દીવી મારી હવા છે માટી ના લાગની દીવી મારી વસ્તી દે જાય વધે જાય પારકા પાતરે જાય અને આંગળી સીધે બેટા અને જો તલવારનો વેલો ન લવને રણની દીવીને ખોઈ પડે.
ડાબ ઉગી ડમર થયો જેના માથે તૂટી પડ્યો હોય. થોડીક મિત્રો શાંતિ જાળવજો, કારણ કે આવો ડાયરો કંઈક મળતો હોય છે શાંતિ વાળું વાતાવરણ. હા, એટલે હંધાય કામ કરવા વાળા કામ કરો, બેઠેલા મિત્રો શાંતિથી સાંભળો તો મને કઈક મજા આવે. હા બેટા, હા, છોકરાઓને કઈ નિરાયતે સાંભળો મારો. સુખિયા માથે દુખડા પડ્યા, માથે ઉઈગો ડાબ ઉગી ડમર થયો જેના માથે તૂટી પડ્યો. આ શબ્દના માર છે બધા, શબ્દના માર. કવિએ પાછું કીધું કર્મે લખ્યા કીર્તાર સઠીના કોઈ દી સુકે નહીં, હુનાર કરો હજાર આખી રાડા ભરા. કર્મ લખાયેલા છે. ભગવાનને પણ દુઃખ વેઠવું પડ્યું છે. દશરથને દીકરા ચાર અંત વેલાએ એકઈ નહીં, જોઈ લ્યો કે આ કર્મની કઠણાઈ કે કાંધે ચડ્યો નહીં કાગડા. એટલું નહીં પણ સીતા મંગળ ચારી ફેરા રાઘવને ફરી, સપને સુખ જોયું નહીં જરાય, એ તો કાયમ દુઃખની કાગડા. આ દુઃખની વાત છે ભાઈ, અને આ બધું દુઃખનું ગાણું છે. આપણા વડવાઓની વેદના છે. બટુકભાઈ એના હાડ વલોવી નાખ્યા છે. દેવી એના હાડ વલોવી નાખ્યા. અમારે હળવદિયા કોળ અસલમાં જોવો તો સાજણ દાદા હતા. સાજણ દાદાના દીકરા બે, એક પાલવ બાબા અને એક દેવા બાબા. દેવા બાપા હળવદમાં આવ્યા અને ગામ છે હળવદિયા, બાકી એક જ છે. અને અહીંયા પાછા દેવા બાપાના બે થયા. અત્યારે ભલે છત્રી ગામડા હોય, ભાઈની ઉત્પત્તિ છે. અહીંયા બે થયા, એમાં એકનું નામ નારાયણ બાપા. આ ખડકી બાયરે જેટલા રહ્યા ને, અહીંયા ખડકી વાળો મઠ કહેવાય છે. બે મઠ છે, કોઈ જાય છે હળવદ. ખડકી અંદર રહ્યા ઈ પાકી જુદી, ખડકી બાયરે રહ્યા ને ઈ હંધાઈ ગામડા નારાયણ બાપા. પછી આ હલા જ્ઞાન હતું મજો કઠોળ હંધુ આવી ગયા. મારા બાપ દેવલા ઓછીલાની દેવી, મારા બાપ પાલવની દેવી, મારા બાપ નારાયણની દેવી. પણ ગરીબી કેને કહેવાય? અમારે નારાયણ બાપા હતા ને, દેવી પૂજતા હતા ભાઈઓ. આગના પૈસા ઉઘરાવતા હતા, ત્યાં તો 2-5 રૂપિયા આઈસી જાય. અમારે નારાયણ બાપા પાસે તો કાંઈ ન મળે. લગર વગર લુગડા ગામમાંથી માંગી ભીખી ખાય, બટકા રોટલાના બટકા ખાય, છોકરાઓને મોટા કરે. નારાયણિયા દેવી પૂજવી છે, ભાગના પૈસા જે છે ભાગ દેવો જોઈએ. બાપા મારી પાસે કાંઈ નથી, કેમ ભાગ આપું? એક કામ કરો ને, હું અહીંયા તમારી સેવા કરીશ. મારી નાયત આવશે ને એની ટેલ કરીશ, કોઈ વાસીદા વારીશ, કોઈ હેઠ વારીશ. ના નાણિયા, જો ભાગના પૈસા નો હોય તો આ જગ્યા મેળવી લીધી. મારી નાયત જકારો મારા બાપુ બસને મળે માણા આવે તો જકારો માર્યો. મારા બાપ દેવલા વચીલાની જીવી તે એમને જકારો માર્યો. हमरे
નું યાર તાન મારા બાપ હોતી દીવી માં બેટા મારી વસ્તી નમળો નિહાકો નો નાખતા હો કદાચ વાયુ રૂઠી જાય હકુ રૂઠી જાય પણ મારી દીવરી વસ્તી જો પલવાર માયા મેલું અને કદાચ છે હાથ કરે જો આવીને ઊભી નો રહી જાવ ને મને હોતી મને ખોટ લાગે હોય ભૂમિઓ મળે વલ્ભો વલ્ભાના પહોળાની મારા બાપ દુધમલની દેવી ખબરું લેવા આવી છે ને મારી નાયકની દેવી ખબરું લેવા આવી છે પડે મારા બાપ વતીલની દેવી મારા બાપ દેવાલી મારા બાપ મેઘાલી મારો બાપ મેઘો મારી માં લક્ષ્મી કોઈ ન મળે હો અત્યારે તો ભલે ને બગીચો રહીશો હોય મુલ્લાની માલિકમાં ઉતારો લઈ હડિયાની જગ્યા માંથી આવ્યા હતા ને આકલી વાલી મદિયા ગુલા મારા બાપની મુરુમિયા કલાલુ કોઈ નહીં મુરુમિયા કલાલુ કોઈ નહીં અરે એવી રીતે આ વસ્તી દુબળી છે એકલ છે ઓ મારા બાપ એકલની દીવી તમારા દીકરા શું વસિયારા આહુડા પાડો છો અને જો તમારું નબળું પાણ્યું બેટા જો તલવાર જો રેઠું મેલું અને મારી વસ્તીની આંખમાં આહુડું આવે અને બેટા જો આવીને ઊભી નો રમને મને વચીનાની દીવીને મને બાપ એકલની દીવીને ખોટ લાગી જાય ભાઈ આમળે આમળે એમ કદાચ કોઈ વાદીડો કોઈ વાંજો કોઈ મારી વસ્તી સામે કોઈ જાદુગરો આવે અને કોઈ લાગ મને મને પાર કરીને ટપોર માય આમળે તમારી વસ્તી કોઈ ભૂમિઓ પાડે અને જો ભૂમિઓ ખાલી પડવા દઉં અને જો ભૂમિ આવીને પીનો રમને તો મને વચીનાની જીવન મને રણની જીવન મને ખોટ લાગી જાય હો જીવન મને ખોટ લાગી જાય હો અરે મની વસ્તી માથે કોઈ આંગળી સીધી જા પંચ મળે
પારે વાટણી રાણા રમતું મેલ 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 અરે મારી વેગણ કારણ વીરવાસરા હાલા તંદીનો હળકવા તો પાલવું પણ કદાચ એને કોઈને કારોતના નાક કેડી ગયા હોય અને જેના કુળમાં મારો સોલંકી વીર વાસરો પૂજાતો હોય અને કદાચ મારા નામના પાણીના 5 સાંચા ઉડાડે અને જો હાલેલો હળકવા પાલવું નહીં ને તેને તો મને સોલંકીને મને ખોટ લાગી જાય ખોટ લાગી જાય सजन किया मलिया गरी क्या साजन किया निग थोड़े थोड़े पड़े वो पतड़ी एला भाई घड़ी गए ए भाई तब मणि मणि पावन ये पारस मणि पावानी पारस मणि मरा दादा ધર્મ તો અંતરના હાથનું ભૂખ્યું છે હો અહીંયા મારી નાચ પણ ડોહલી ની દેવી પણ પાવાની દેવી નો ટપોરો મારે બેટા અને દૂધમલ ની દેવી ના મરડે રાજમલ ની દેવી ના મરડે બેટા તો હોનાના તલક નો દઉં ને હમણે મારી ગઠ પાર કરી તો ન મનાવું હમણે ભલે ભલે મારી પાવાની દીવીના રથ ઘડું કોઈલા એ મારા બાઠીના રમના ના ના ભુવન મારા બાપા
થેલી હે બેટોડાની જગ્યા મારા બાપા યા જેતા જીવાની દીવી મારા દાદા યત્યાની દીવી આમળે ભોગવો બેક પેરી ને હાલી નીકળો મરી ના એ મારી દીવી નમળે મારી દીવી ભાઈ મેં માયા ધન દોલત રૂપિયા ક્યાં માંગ્યા હતા પણ એક શેર માટીની ખોટ મને એક દીકરો નો દીધો ને પેલા માળા એને વેદના કેવડી છે બેટા કદાચ મેટોડાની જગ્યામાં તમારી વસ્તી અંતરનો હાથ કરે દીવી તો હાથ છે પણ એમાં જે મારી મેરણી છે ને તો તાતુકી તલવાર કહેવાય હોય બેટા જાગતા મહાણિયા આવે કોઈ લાગ્યો લાગ માલે અને બેટા જો લાગ્યનો લાગ્યો પૂરો પડવા દઉં હમણે ની જગ્યા માથે મારા બાપ વિરભાણનો માંડો પીનલો એક મારો બાપ હતો અમારે નાન બાપા વિયાઈ ગયા ને ટીવીની મશીન જે આઈપીએસ સંદર્ભમાં બનાવ્યા હતા મારી માં પુનાઈ બે ભાઈ નાની નાની ઉંમર હતી મારા બાપ વિરભાણને કાંઈ કામ હોય ને તો મને જહા બાપા ખોરાની મારી પર બસકો લઈ બે જહા બાપાને કાંઈ કામ હોય તો વિરભાણ બાપા બસકો લઈ બે કોઈ નબળે બે હા મળે બાર વરહના લીબડા આય મારી હકતડી આય મારી હકતડી મની તુતેલા એને લાગી કટાળ લારી મરીના મરી નો ઘણના ને જાની દેવી મની માં ખોડિયા કામણીઓ કોઈ જાદુગરો કોઈ વૈદાગરો મારી વસ્તી માથે કામણ કરે અને જો વૈદાગની વૈદા જો પાણી કોઈને પી નો જાવ ને તો મને વિરા ભૂખલા ને ખોટ લાગે ભાઈ